નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વોગ ઇન્ડિયા નોલેજના એક નવા વિડીયોમાં. તો મિત્રો, તમારા માટે નવી માહિતી લઈને આવી ગયા છે. જેપીએસસી દ્વારા નવી બમ્પરની જાહેરાત તમે જોઈ શકો છો. નાયબ મામલતદાર અને નાયબ સેક્શન ઓફિસર ડીવાયએસઓ વર્ગ 3ની ભરતી થવા જઈ રહી છે અને એના ફોર્મ આજે 25/6/2025ના 1 વાગ્યાથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. લાયકાત છે સ્નાતક. કેટલી જગ્યાઓ છે, ફોર્મ ભરવાની તારીખ કઈ છે અને કયા તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો. જીપીએસસી દ્વારા ડીવાયએસઓ વર્ગની મોટી ભરતી. વિડીયોમાં જોઈએ આગળ માહિતી મિત્રો. હા તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત જાહેર સેવા આયોગની જે ડીવાયએસઓની નાયબ મામલતદારની અને નાયબ સેક્શન અધિકારી વર્ગ 3ની જે ભરતી થવાની છે તેની ઓફિશિયલી જાહેરાત થઈ ગઈ છે અને તેના ફોર્મ ભરાવાના ચાલુ આજથી થઈ ગયા છે મિત્રો. તો આજે તારીખ 25/6/2025 થી ચાલુ થઈ ગયા છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત જાહેર સેવા આયોગ ની જે જીપીએસસી ની ભરતી પડી છે. બરાબર મિત્રો, નાયબ સેક્શન અધિકારી તમે અહીંયા જોઈ શકો છો. આપણે જોઈએ જાહેર ક્રમાંક 8/2025-26 નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3ની નીચે દર્શાવેલ કુલ 102 જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. આ માટે ઉમેદવારોએ જે ઓજસ ગુજરાત ગવર્મેન્ટ.in પર જઈને તારીખ 25/6 એટલે કે અત્યારે આજે જ બપોરના 1 કલાકથી તારીખ 9/7/2025ના રાત્રિના 12 વાગ્યા સુધીમાં અરજી કરવાની રહેશે. પસંદગીની પ્રક્રિયા માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવશે. નોંધ જોઈએ મિત્રો, તો આ જગ્યાઓ માટે પ્રાથમિક કસોટી એટલે કે પ્રિલિમ ટેસ્ટ સંભવિત તારીખ 7/9/2025ના રોજ યોજવામાં આવશે અને આ જગ્યા માટે મુખ્ય લેખિત પરીક્ષા સંભવિત ફેબ્રુઆરી 2026માં યોજવામાં આવશે મિત્રો. તો આપણે આગળ માહિતી જોઈએ મિત્રો કે જગ્યાનું નામ છે નાયબ સેક્શન અધિકારી સચિવાલય વર્ગ 3ની કુલ જગ્યાઓ 92 છે અને એમાં ટોટલ કેટેગરી વાઇઝ ની જગ્યાઓ જોઈએ તો મિત્રો બિન અનામતની 56 જગ્યા છે. જે આર્થિક રીતે નબળા વર્ગના છે એમની 9 જગ્યા છે. શૈક્ષણિક શારીરિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના છે એમના માટે 15 જગ્યા છે. અનુસૂચિત જાતિ માટે 4, અનુસૂચિત જનજાતિ માટે 8, બિન અનામત માટે 19 જગ્યાઓ છે મિત્રો. તો મહિલા અનામતની વાત કરીએ તો મહિલાઓ માટે આર્થિક રીતે નબળા વર્ગના માટે 3 જગ્યાઓ છે. શારીરિક શૈક્ષણિક પછાત વર્ગના માટે 4, અનુસૂચિત જાતિ માટે 2 અને અનુસૂચિત જનજાતિ માટે 3 છે. દિવ્યાંગ ઉમેદવાર માટે 5 છે અને માજી સૈનિક માટે 9 જગ્યાઓ. આમ ટોટલ જે નાયબ સેક્શન અધિકારી સચિવાલય વર્ગ 3ની જે જગ્યાઓ છે એ ટોટલ 92 જગ્યાઓ છે અને નાયબ સેક્શન અધિકારી ગુજરાત વિધાનસભા વર્ગ 3ની 1 જગ્યા છે જે પુરુષ ઉમેદવાર માટે છે. શારીરિક શૈક્ષણિક પછાત વર્ગના જો પુરુષ ઉમેદવાર હોય તેના માટે 1 જગ્યા છે. નાયબ સેક્શન અધિકારીની જે ગુજરાત જાહેર સેવા આરોગ્ય છે વર્ગ 3ની એમાં કુલ જગ્યાઓ 9 છે. એમાં આપણે કેટેગરી વાઇઝ જોવા જઈએ તો બિન અનામતની 5 છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે 2 છે, અનુસૂચિત જાતિ માટે 2 અને જે બિન અનામત છે એમના માટે 2 છે. મહિલાઓ માટે આર્થિક રીતે જે નબળા વર્ગના હોય એમના માટે 1 છે અને અનુસૂચિત જનજાતિ માટે 1 છે. એમ કુલ ટોટલ મિત્રો આપણે આખી જગ્યા જોવા જઈએ તો કુલ ટોટલ 102 પર ભરતી થવાની છે જે ડીવાયએસઓ વર્ગ 3ની અને નાયબ સેક્શન અધિકારીની 102 પર જગ્યા પર ભરતી થવાની છે. આગળ માહિતી જોઈશું આપણે મિત્રો. તો મિત્રો જે એની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત શું છે? તો મિત્રો જે પણ ઉમેદવાર મિત્રોએ કોલેજ પાસ કરેલું એટલે કે સ્નાતક હોય, ડિગ્રી કરેલું હોય એ ઉમેદવાર મિત્રો આમાં ફોર્મ ભરી શકે છે. અને એના પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો પગાર ધોરણ રહેવાનો છે નાણાં વિભાગના તારીખ 18/10/2023ના ઠરાવ ક્રમાંક જે મુજબ 49,600 માસિક ફિક્સ 5 વર્ષ સુધી માસિક ફિક્સ પગાર 49,600 રહેવાનો છે. તેમજ નાણાં વિભાગના તારીખ 28/3/2016 અને 16/10/2020ના ઠરાવ ક્રમાંક પ્રમાણે 5 વર્ષ સંતોષકાર સેવા પૂર્ણ કર્યા પછી 39,900 થી 1,26,600 પે મેટ્રિક લેવલ 7ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવા પાત્ર રહેશે. પરીક્ષાની રૂપરેખા તથા અભ્યાસક્રમની વાત કરીએ મિત્રો આપણે તો પરીક્ષાની રૂપરેખા અને તેનો અભ્યાસક્રમની આપણે વાત કરીએ તો શું છે એની માહિતી તો જોઈએ આપણે કે પરીક્ષાની જે
ક્રમશર બે તબક્કામાં યોજવામાં આવે છે. પ્રાથમિક કસોટી એટલે કે પ્રિલિમ ટેસ્ટ અને જે મેઇન પરીક્ષા હોય છે. પ્રાથમિક કસોટીની વાત કરીએ તો તેમાં હેતુલક્ષી પ્રકારનું સામાન્ય જ્ઞાનનું પ્રશ્નપત્ર 200 ગુણનું હોય છે મિત્રો. તેના માટે 2 કલાકનો સમય રહે છે. અને જે અંધ ઉમેદવાર પ્રાથમિક અને મુખ્ય લેખિત પરીક્ષામાં પેપર દીઠ 20 મિનિટનું વળતર સમર આપવામાં આવશે, જેની મંજૂરી પરીક્ષા અગાઉ આયોગ પરિષદથી લેવામાં આવેલી છે. તો જે એનું પેપર છે એ કેવી રીતના રહેવાનું છે, તો મુખ્ય લેખિત પરીક્ષા અને અભ્યાસક્રમના કુલ 4 પેપર હોય છે. એનો પ્રશ્નપત્ર એક ગુજરાતી ભાષામાં હોય છે, જે 100 ગુણનું હોય છે. તેના માટે 3 કલાકનો સમય આપવામાં આવે છે. પ્રશ્નપત્ર 2 હોય છે, અંગ્રેજી ભાષામાં હોય છે, એ પણ 100 ગુણનું હોય છે. એના માટે પણ 3 કલાકમાં આપવામાં આવે છે. અને આપણે આગળ વાત કરી કે સામાન્ય અભ્યાસનું જે પેપર હોય છે 200 ગુણનું હોય છે, 100 ગુણના, એના માટે 3 કલાક આપવામાં આવે છે મિત્રો. અને આગળ બીજી માહિતી જોઈએ કે પરીક્ષામાં પ્રવેશની વાત કરીએ તો પરીક્ષામાં પ્રવેશ જે ઉમેદવારો પ્રાથમિક કસોટી એટલે કે જે પ્રિલિમ ટેસ્ટ ના પરિણામમાં મુખ્ય લેખિત પરીક્ષા માટે કામચલાઉ સફળ જાહેર કરેલ હશે, તેઓએ મુખ્ય લેખિત પરીક્ષા માટે અલગથી બીજું અરજીપત્ર કે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જેની સાથે જરૂરી પ્રમાણપત્રો સ્કેન કરીને ઉમેદવારોએ આયોગની વેબસાઇટ જીપીએસસી IAS government.in પર અપલોડ કરવાના રહેશે. અને બીજી માહિતી જોઈએ મુજબ ઉમેદવાર તરફથી મળેલ અરજીપત્ર ભરતી નિયમો, પરીક્ષાના નિયમો અને જાહેર જોગવાઈ તથા લાગુ પડતા અન્ય હુકમો મુજબ ચકાસણી કરવામાં આવશે. અને આ જોગવાઈ સંતોષતા ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે. તેમ છતાં આવી ચકાસણી જો મુખ્ય લેખિત પરીક્ષા બાદ કરવામાં આવે તો તેવી ચકાસણી અનુસાર જરૂર જોગવાઈ ન સંતોષાય ઉમેદવારની ઉમેદવારી કોઈ પણ તબક્કે રદ કરવામાં આવશે. તેની ઉમેદવારી અચૂક નોંધ લેવી પડશે. મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ અંગે આયોગની નિર્ણય આખરી ગણાશે અને આયોગના નિર્ણય સામે કોઈ પણ પત્ર વ્યવહાર ધ્યાનમાં લેવામાં આવશે નહીં. પરીક્ષાની કેન્દ્રની વિગતની વાત કરી દેવામાં આવી છે. અહીંયા તો એની વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષા માટે ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં લઈને આયોગ દ્વારા પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવે તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપવાની રહેશે. મુખ્ય લેખિત પરીક્ષા સંભવિત અમદાવાદ કાં તો ગાંધીનગર ખાતે લેવામાં આવશે. અને પ્રાથમિક પરીક્ષા માટે પરીક્ષાનું સ્થળ, પરીક્ષાની તારીખ અને પરીક્ષાની સમય માહિતી આયોગની વેબસાઇટ જે આપણી જીપીએસસી ગુજરાત government.in પર મૂકવામાં આવશે. અને પ્રાથમિક પરીક્ષા માટે પ્રવેશ પત્ર આપણે જીપીએસસી ઓજસની વેબસાઇટ ઉપરથી ઉમેદવારોએ ડાઉનલોડ કરવાના રહેશે મિત્રો. અને બીજું કે જે ઉમેદવારો છે એ પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય લેખિત પરીક્ષા સ્વખર્ચે જવાનું રહેશે. બરાબર મિત્રો. તો આગળ બીજી માહિતી આપણે જોઈએ કે જે સેવાની પસંદગીનો ક્રમ છે એ તો ક્રમ છે કે જાહેર અન્ય એકથી વધુ સંવર્ગ માટે જગ્યાઓ દર્શાવેલ હશે. મુખ્ય લેખિત પરીક્ષા ફોર્મ ઉમેદવાર ફક્ત જાહેરાતમાં દર્શાવેલ જગ્યા સેવા માટે પોતાની પસંદગી અનુસાર પસંદગી ક્રમ દર્શાવવાનો રહેશે મિત્રો. આ વાત કરીએ આજના વિડીયોમાં આપણે મિત્રો કે જે જીપીએસસીની જે ડીવાયએસઓની અને જે નાયબ સેક્શન અધિકારીની જે ભરતી હતી 102 પર જગ્યાઓ પર ભરતી થવાની છે તેના વિશે. તો સૌથી પહેલા આપણી યુટ્યુબ ચેનલ વર્ક ઇન્ડિયા નોલેજ પર આપણે વિડીયો મૂકવામાં આવ્યો છે. તો આ માહિતી તમને ગમી હોય મિત્રો તો આપણી યુટ્યુબ ચેનલ વર્ક ઇન્ડિયા નોલેજને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, બેલ આઇકનને ઓન કરજો અને મિત્રો વિડીયોને લાઈક કરજો. જય હિન્દ, જય ભારત મિત્રો.